વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની વિકાસની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 3 જોઈશું. એમાં તમારે પહેલા દાખલામાં આવો આલેખ આપેલો છે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલાં તો જ્યાં આલેખના બિંદુઓ છે ત્યાં આપણે કયા યામ આવે છે એ લખી લઈએ. ચલો, અહીંયા છે તો અહીંયા કયો યામ છે? વાય યામ 7 છે. તો એક્સયામ કેટલો છે? 4. તો લખીશું 4. પેલો એક્સયામ લખવાનો, -4 આવશે અને આ કેટલો છે? 7 થશે. એવી રીતે ડીમાં એક્સયામ શું છે? 0 અને વાયયામ 6. જેમાં એક્સયામ શું છે? અહીંયાથી આમ કરીએ આપણે તો 3 અને વાયયામ 5. હવે સી છે. સીમાં એક્સયામ શું છે? 5 અને વાયયામ 1. ઈ છે. ઈમાં એક્સયામ 7 અને વાયયામ 0. એવી રીતે એચ છે. એચમાં એક્સયામ કેટલા છે? 4 અને વાયયામ -3. એફ છે તો એનો એક્સયામ કેટલો છે? 0, વાયયામ -4. એલ છે, એલનો એક્સયામ જો આમ ઉપરથી ક્યાં સુધી આવે? 2 અને વાયયામ -6. હવે અહીંયા આઈ છે. આઈનો એક્સયામ શું છે? -3 અને વાયયામ -5. હવે આ બી છે. બીનો એક્સયામ -7 અને વાયયામ 4. તે જી છે. જીનો એક્સયામ -5 અને વાયયામ 0. કે છે તો કેનો એક્સયામ -3 અને વાયયામ 3. તો આ બધા બિંદુઓનું આપણે નિરૂપણ કરી દીધું. હવે એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો, પ્રશ્નના જવાબમાં પહેલા પ્રશ્નમાં શું કીધું? બિંદુ એફના યામ જણાવો. બિંદુ એફ ક્યાં દેખાય છે? શોધો બિંદુ એફ. હા, બિંદુ એફ આવ્યું અહીંયા છે. જો 0 અને -4 આવાળું છે તો અહીંયા લખીએ 0 -4. પછી કીધું છે બિંદુ ઓના યામ. ઓ ક્યાં છે? ઓ એટલે આ 0, એના ક્યાં યામ આવે? તો 0 0. જ્યાં બંને અક્ષ છેદે ત્યાં યામ કયા હોય? 0 0. હવે શું કીધું? વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે. વાય અક્ષથી હોય એટલે એક્સ અક્ષ ઉપર જ્યાં 3 દેખાતું હોય તો એના બિંદુઓના યામ અને એના નામ લખવાના છે. તો જો એક તો આ છે કે છે, એમાં -3 છે, અહીંયા બી 3 છે અને અહીંયા બી 3 છે. તો જે, કે અને આઈ. તો લખીએ જે, એના યામ કેટલા છે? 3 અને 5. કેના -3 અને 3 અને અહીંયા આઈના કેટલા છે? -3 અને -5. જ્યારે મેં આવું કીધું વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે, વાય અક્ષને લંબ શું થાય? એક્સ થાય. તો એક્સ અક્ષમાં જ્યાં 3 દેખાતું હોય એના યામ લખી દેવાના. હવે નીચે શું કીધું છે? એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુના નામ અને યામ જણાવો. તો એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે એટલે વાય ઉપર જ્યાં 3 આવેલું હોય, વાય એક તો આ કે છે, પછી એચ છે ને? કે અને એચમાં જો 3 અને 3 આવેલા છે તો લખીએ કે શું છે? -3 અને 3. બીજું કયું છે? એચ. એચનું શું છે? 4 અને -3. એવી રીતે બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. આવું હતું આગળ વિભાગ એમાં. બિંદુ જીથી કરી અને બિંદુ ઈ વચ્ચેનું. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એકમ છે. એટલે બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર જણાવો. શું કીધું? બિંદુ ડી અને એફ વચ્ચેનું અંતર.
તો લખીએ ડી અને એફ વચ્ચેના. ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કેટલું આવ્યું? 10 એકમ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ આ જ ચેપ્ટરનો દાખલા નંબર 4. શું કીધું છે? અહીંયા બી આલેખ આપેલો છે. ચેતન, અતુલ, બંસી અને દીપક. આ એક્સ અક્ષનો પાટો છે અને આ વાય અક્ષનો પાટો છે. એના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ પહેલાં તો આપણે આમના યામ લખી દઈએ. ચલો, ચેતન એક્સ અક્ષ ઉપર ક્યાં છે? -20 અને એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર 15. એવી રીતે અતુલ એક્સ અક્ષ ઉપર ક્યાં છે? 10 અને વાય અક્ષ પર ક્યાં છે? 10. હવે જોઈએ બંસી એક્સ અક્ષ ઉપર ક્યાં છે? -10 અને વાય અક્ષ ઉપર -5 છે ને, આ -5 અને આ -10. એટલે અહીંયા લખીએ -10 અને -5. ચલો, દીપક એક્સ અક્ષ ઉપર ક્યાં છે? 20 અને વાય અક્ષ પર ક્યાં છે? 20. અહીંયા અતુલ એક્સ અક્ષ ઉપર 10, વાય અક્ષ ઉપર બી 10. ચેતન એક્સ અક્ષ ઉપર -20 અને વાય અક્ષ ઉપર 15. આના ઉપરથી જવાબ આપી. એક્સ પાટાની સૌથી નજીક કોણ ઊભું છે? સૌથી નજીક કોણ છે? આમ તમે જોશો તો સૌથી નજીક એક્સ પાટાની નજીક કોણ છે? બંસી છે. વાય પાટાથી 20 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થીનું નામ જણાવો. હવે વાય પાટો એટલે એક્સ અક્ષમાં જ્યાં 20 આવતું હોય એ વિદ્યાર્થી શું આવે? વાય પાટાની 20 એકમ અંતરે ઊભેલા. એટલે કયો આવશે? ચેતન અને દીપક. ચેતન અને દીપક. પછી એક્સ પાટાથી 20 અંતરે ઊભેલા વિદ્યાર્થીના નામ જણાવો. એક્સ પાટાથી 20 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થી. એક્સમાં એટલે વાય વાળું કોણ આવશે? એક દીપક જ આવશે. પછી કીધું છે વાય પાટાથી 10 એકમ અંતર ઊભેલા વિદ્યાર્થીના નામ જણાવો. વાય પાટાથી 10 એકમ અંતર ઊભેલા તો આવશે અતુલ અને બંસી. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. પહેલાં તો આપણે ખબર હોવું જોઈએ આ ચરણ. અહીંયા બંને પ્લસ હોય, અહીંયા માઇનસ પ્લસ હોય, અહીંયા માઇનસ માઇનસ હોય અને પ્લસ માઇનસ. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. હવે ભુજ એટલે શું થાય? એક્સ અક્ષ થાય. શું થાય? એક્સ અક્ષ. અને કોટી એટલે વાય અક્ષ. ચલો, 5 અને -3 તો આ શું થશે? 5 અને -3 એટલે એક્સ અક્ષ ધન હોય પણ વાય અક્ષ શું હોય? માઇનસ. તો એ કયા ચરણમાં આવે? ચતુર્થ ચરણમાં આવે ને, ચતુર્થ. હવે કોટી -5 અને ભુજ -3 તો આના યામ શું થશે? -3 અને -5. કેમ? ભુજ એટલે એક્સ અક્ષ. આ કયા ચરણમાં આવશે? તૃતીય ચરણમાં. હવે કોટી -5 છે અને ભુજ 3 છે. ચલો, ભુજ એટલે એક્સ અક્ષ અને કોટી એટલે વાય અક્ષ. 3 અને -5 એટલે પેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય એવું કેવું છે? ચતુર્થ ચરણ. હવે ભુજ 5 અને કોટી 3 ને કોટી 3 તો આ પ્રથમ ચરણમાં આવે ને બંને ધન. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? જો 2x - 3 અલ્પવિરામ y + 3 તથા x + 7 2y - 2a સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત શોધો. ચલો અહીંયા શોધી લઈએ.
ચલો શું કીધું આ બંનેને સરખાવાથી 2x આ બાજુ x આવશે તો -7 આ બાજુ જશે 3 તો પ્લસ 2x માંથી એક x જાય તો x અહીંયા 10 આવશે ને એટલે x ની કિંમત કેટલી મળી 10 એટલે y ની કિંમત આ y છે આ બાજુ જશે તો આ 3 આ 2 આ બાજુ આવશે તો પ્લસ આ 2y આ બાજુ જશે તો માઇનસ 3 વત્તા 2 કેટલા થાય 5 2y માંથી એક y જાય તો y એટલે y ની કિંમત 5 આવી અને x ની કિંમત 10 આવી ચલો હવે જોઈએ દાખલા નંબર 3 નીચેની યાદીમાં આપેલ બિંદુઓના સ્થાન કયા ચરણમાં છે અથવા કયા અક્ષ પર હોય તે જણાવો હવે -3 અને -5 બંને માઇનસ હોય તો એ તૃતીય ચરણ આવે હવે 0 અને 5 અહીંયા x અક્ષ નથી એટલે કેના ઉપર y અક્ષના આમ છે હવે આ 3 અને 4 બંને ધન હોય તો પ્રથમ ચરણ -3 અને 5 પેલું માઇનસ હોય એટલે આ કયું આવશે દ્વિતીય ચરણ ચલો હવે જોઈએ છઠ્ઠા દાખલા નંબર 6 યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે એટલે કે આવી રીતે આ યામાક્ષો છે તો આ ખૂણો જો કેટલા થાય છે 90 ના થાય છે તો કેટલાનું આવે 90 અંશ x અક્ષ અને y અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય છે આ x અક્ષ આ 1 આ 2 આ 3 અને 4 ચરણ અથવા તો પાદ એ જે કહીએ આપણે ચરણ અથવા તો પાદ કહેવામાં આવે છે હવે જોઈએ દાખલા નંબર 7 શું કીધું છે a બરાબર 5 b બરાબર -5 c બરાબર -3 અને d બરાબર 3 હોય તો a માઇનસ b અને c માઇનસ d પેલું a માઇનસ b અને c માઇનસ d શોધીએ શું કીધું છે a કેટલું છે 5 b આવી રીતે c કેટલું છે -3 અને d 3 ચલો આ 5 માઇનસ +5 થશે અને અહીંયા માઇનસ પ્લસ એટલે 3 ને 3 6 એટલે 10 અને -6 આવશે જવાબ 10 અને -6 તો કયા ચરણમાં આવશે એક પ્લસ હોય x અક્ષ અને પછી y અક્ષ માઇનસ હોય તો એ આવે ચતુર્થ ચરણમાં જોઈએ ને આપણે અહીંયા આ વાળામાં x અક્ષ પ્લસ હોય અને y અક્ષ માઇનસ હોય હવે a છેદમાં c અને b છેદમાં d ચલો a કેટલો છે 5 b -5 સોરી a છેદમાં c કેટલો છે -3 હવે b કેટલો છે -5 અને d કેટલો છે 3 તો જો માઇનસ આ કયામાં આવશે આ બી -5/3 અને આ બી -5/3 થાય તો કયા ચરણમાં આવે બંને માઇનસ હોય તો તૃતીય ચરણમાં આવે